સફેદ વાળને છુપાવવા માટે લોકો વાળમાં કલર કરતા હોય છે. જો કે આજકાલ તો યુવાધન સ્ટાઇલ માટે પણ વાળને કલર કરાવે છે. હેર કલર ફેશન સ્ટેટમેન્ટ બની ગયું છે. પરંતુ શું આપને ખબર છે કે આ હેર કલર સ્ટાઇલની સાથે બીમારી પણ લાવે છે? જી હા, સાંભળીને આશ્ચર્ય થશે, પરંતુ હેર કલર કેટલીક બીમારીને પણ આમંત્રણ આપે છે. 14 સપ્ટેમ્બરના રોજ ચીનની ન્યૂઝ ચેનલ હેનાન ટેલિવિઝને હોયા નામની 20 વર્ષીય ચાઇનીઝ મહિલા વિશે અહેવાલ આપ્યો હતો અને જેમાં જણાવાયું હતું કે તે સમયાંતરે તેના વાળનો રંગ બદલતી રહેતી હતી. તે નિયમિતપણે તેના વાળ રંગવા માટે સેલૂનમાં જતી હતી, પરંતુ થોડા મહિના પછી અચાનક એ છોકરીના પગ પર લાલ ફોલ્લીઓ થવા લાગી, પેટમાં દુખાવો થવા લાગ્યો અને સાંધામાં દુખાવો જેવા લક્ષણો જોવા મળ્યા. હોસ્પિટલમાં લઈ જવામાં આવી તો ખબર પડી કે એ યુવતીને કિડનીની બીમારી છે. કેટલાક ઝેરી પદાર્થો તેના શરીરમાં પ્રવેશી ગયા હતા અને જેના કારણે કિડનીને નુકસાન થયું હતું. તબીબોએ હોવાની સ્થિતિ વાળના રંગના કારણે થઈ હોવાનું જણાવ્યું છે. તેઓએ જણાવ્યું હતું કે વાળના રંગમાં ઝેરી પદાર્થો હોય છે જે ફેફસા અને કિડનીને નુકસાન પહોંચાડે છે. તે કેન્સરનું જોખમ પણ વધારી શકે છે. તબીબોના મતે વાળના રંગમાં સીસું અને પારો પણ હોય છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આ ઘટના પછી હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે શું વાળ રંગવાથી વ્યક્તિની કિડનીને નુકસાન થઈ શકે છે? શું વાળ રંગવાથી કોઈનો જીવ જોખમમાં મુકાઈ શકે છે? યુએસ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ અનુસાર પ્રોપિલિન ગ્લાયકોન નામના રંગહીન પ્રવાહીનો ઉપયોગ સામાન્ય રીતે વાળના રંગોમાં દ્રાવક તરીકે થાય છે. તો એકવાર આ દ્રાવક શરીરમાં પ્રવેશ કરે છે અને તે પ્રવાહીને વધુ ચીકણું બનાવે છે. આનાથી તણાવ, હતાશા, કિડનીની સમસ્યા થઈ શકે છે. કિડનીની નસોમાં બળતરા પેદા કરે છે અને વાળના રંગોમાં જોવા મળતું રેસોસિનોલ કિડનીને નુકસાન પહોંચાડી શકે છે. આ ઉપરાંત કલરની તીવ્ર ગંધ જે કેમિકલની હોય છે તે શ્વાસમાં જવાથી અસ્થમાનો અટેક આવવાની શક્યતા વધુ રહે છે. જો તમારી ત્વચા સેન્સિટિવ હોય તો હેર કલર ટેસ્ટ જરૂર કરી લેવા જોઈએ, કારણ કે સ્કિન એલર્જી, ત્વચામાં સોજા આવી જાય અને ત્વચાની રંગત ફીકી પડી જાય છે. હેર કલરનો પ્રભાવ આંખ પર પણ થાય છે અને રિસર્ચ અનુસાર કલરના કેમિકલના કારણે આંખની રોશની ધીરે ધીરે ઘટવા લાગે છે. ભારતમાં કેટલા લોકો વાળના રંગોનો ઉપયોગ કરે છે તે પણ જાણી લઈએ. એક સંશોધન મુજબ ભારતમાં 40% પુખ્ત વયના લોકો તેમના વાળ રંગવાનું પસંદ કરે છે અને જેમાંના મોટાભાગના ઘરેલું ઉપચાર પસંદ કરતા હોય છે, તો ઘણા લોકો સલૂનમાં જવાનું પસંદ કરે છે. જો કે વધતા નુકસાનને જોતા હવે ગ્રાહકો અમોનિયા મુક્ત અને ઓર્ગેનિક હેર કલર તરફ વળ્યા છે. આ વર્ષની શરૂઆતમાં યુએસમાં ભૂતપૂર્વ હેર સ્ટાઇલિસ્ટ હેક્ટર કોર્વેરાએ જાયન્ટ અને અન્ય 10 કંપનીઓ સામે દાવો દાખલ કર્યો હતો અને તેણે આરોપ લગાવ્યો કે વાળના રંગોમાં કેન્સર પેદા કરતા રસાયણો હોય છે અને વારંવાર તેના સંપર્કમાં આવવાથી તેણીને મૂત્રાશયનું કેન્સર થયું છે.